નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર બેલ કંપનીને પ્રદૂષિત પાણી છોડવાના મામલે નોટિસ ફટકારવામાં આવી છે। 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો દોર। અંકલેશ્વર જીઆઈડીસીની બેલ કંપની વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણી છોડી દેતા રંગે હાથે ઝડપાઈ હતી। 29 મેના રોજ નોટિફાઈડ વિભાગની કાંસમાં આ કંપનીએ પ્રદૂષિત પાણીનો નિકાલ કર્યો હતો, જેના પગલે જીપીસીબી તથા મોનિટરિંગ ટીમે નમૂનાઓ લઈ લેબમાં મોકલ્યા હતા। હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટી પણ કંપની સામે કાર્યવાહી શરૂ કરી છે। નોટિફાઈડ કાંસને નુકસાન પહોંચાડવાને કારણે બેલ કંપનીને નોટિસ પાઠવાઈ છે અને લાર્જ સ્કેલ કંપની હોવાથી લગભગ રૂપિયા 5 લાખ સુધીનો દંડ લાગી શકે છે। નિયમ ભંગ સામે હવે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે। આ ઘટનાને पर्यावरणीय सुरक्षा अंगे उठता प्रश्नों गंभीर बनाव्या छे। रिपोर्टर जयेश प्रजापति, एसडी न्यूज गुजराती, अंकलेश्वर। 29/5/2025 ના વહેલી સવારે મીડિયા દ્વારા અને માહિતી મળતા બેલ કંપનીમાંથી વરસાદી ગટરમાં પાણી આવતું હતું તેવું વિડીયો અને સોશિયલ મીડિયા પર નોટિફાઈડ વિસ્તાર જીપીસીબીને માલુમ પડતા ત્યાં જઈને એમની સ્તર ચકાસણી કરતા જીપીસીબી દ્વારા સેમ્પલ લેવામાં આવેલા છે તથા નોટિફાઈડના નિયમ મુજબ કંપની જે લાર્જ સ્કેલ છે એના લાર્જ સ્કેલ, સ્મોલ સ્કેલ અલગ અલગ મુજબ દંડની જોગવાઈ કરેલી છે વરસાદી પાણીમાં, અને તે મુજબની આગળની કાર્યવાહી નોટિફાઈડ દ્વારા કરવામાં આવશે। અંદાજિત કેટલો દંડ આપવાનો? અંદાજિત જે કંપની છે એ લાર્જ સ્કેલમાં આવે છે, એટલે અંદાજિત 5 લાખ જેવું દંડની જોગવાઈ છે।